मैदानी स्पोर्ट कोई गेम है कि बीजू तीजू टीवी जोवी है तेरी एवं नहीं पण मैदान आज अमे જોઈએ છીએ અમારે હોસ્ટેલના છોકરાઓમાં કે પહેલા વોલીબોલનો એક ગળો રમીને છોકરા એક મહિને પૂરો કરતા હતા 6 મહિના પહેલા બે બોલ વપરાય છે એટલે છોકરાઓને 15 દિવસે કેવું પડે દરેક બાળકો રમો પણ હવે એને રમવાની ટેવ જ જતી રહી છે અને પહેલા કેવું હતું કે છોકરાઓ સ્કૂલે છૂટે 1 કલાક 2 કલાક વાલી ખેતરે ન આવે ત્યાં સુધી રમવાનું જ હોય આજકાલ વાલી જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી ટીવી ચાલુ હોય તો દરેક બાળકોને મારી ભલામણ છે કે આવું સરસ તમને ગોપીનાથજી મહારાજની સાનિધ્યની સ્કેટિંગ પદયાત્રા તરીકે તમે આવ્યા તમને પણ ભગવાનના આશીર્વાદ મળશે ખૂબ આગળ પ્રગતિ કરશો ગુરુજી બી પણ આશીર્વાદ આપે છે જય સ્વામિનારાયણ ભારત માતા કી જય ખૂબ આભાર જય જય સ્વામિનારાયણ તો હવે આગળની વાતને આપણે આગળ વધારીએ તો હું આપણી વચ્ચે આરટી પટેલ સાહેબ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને વિનંતી કરું કે આપણને એમનું વક્તવ્ય પૂરું પાડે આરટી પટેલ સાહેબ ગોપીનાથજી મહારાજની આ કર્મભૂમિમાં આપ સૌ ઉપસ્થિત વાલીગણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને અહીંયા ઉપસ્થિત એવા સુરેશભાઈ ગોદાણી ભાનુસ્વામી ટાટરજી બધાણી સ્વામી હિન્દુ વિશ્વ પરિષદના પછી પીએનઆઈ શ્રી ગોયલ સર દિલીપ પટેલ અને અન્ય જે માનવો ત્યારે આટલો ઉચ્ચાર કરી અને નાના નાના બાળકોને અત્યારે જો સ્કૂલે સોસાયટીમાંથી સ્કૂલ વ્યાપારી સ્કૂલ છે સોસાયટીમાંથી એ જ સોસાયટીમાંથી સ્કૂલ આવવું હોય તો વિદ્યાર્થી સાયકલ લઈને આવે છે જ્યારે વોકિંગ ટોટલી બંધ છે ત્યારે આ લોકોએ પ્રયત્ન કરી અને જે વિદ્યાર્થી 32 કિલોમીટર સુધી સ્કેટિંગ કરીને આવ્યા છે તેને હું અભિનંદન પાઠવું છું એની સાથે આ લોકોના પુરુષાર્થથી વિદ્યાર્થીઓની મહેનતે સ્કેટિંગમાં પોરબંદર જિલ્લા વીઆર પટેલ સાથે તો 10 પાસ થવાની પરીક્ષા આપી દીધી વીઆર પટેલ વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ સ્કેટિંગમાં પ્રાપ્ત કર્યો છે અને અત્યારે પણ એ ઘણા જ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે અત્યારે અમારી સ્કૂલમાં પણ આવે છે અમને સાથે બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ફક્ત ભણવું એનાથી બાળકનો સર્વાંગી વિકાસ નથી થતો તેની સાથે સ્પોર્ટ સ્પિરિટ આજે દરેક માતા પિતાનો પ્રયત્ન છે કે બાળક મારું માનતો નથી માનતા એનું કારણ એક જ છે કે તમે બાળકને ટ્યુશનમાં જ રાખી